નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં પ્રથમવાર કેટલોક શો ટેક્સટાઇલ મશીનરી સાથે નવી ટેકનોલોજી દર્શાવાશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર.live, સુરત. ટેકનોલોજી જે લોકોએ અપડેટ કરી છે એ વિવર્સ છે, પ્રોસેસિંગ હાઉસ છે. આ મોસ્ટલી જોવા જાવ તો જેટલી છીએ એ ફર્સ્ટ ટાઈમ. મારું નામ ભાવેશ પટેલ છે અને હાલમાં હું અમારું જે આ એસોસિએશન છે ઇટામમાં, ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સેસરીઝ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, એનો હાલમાં હું પ્રેસિડેન્ટ છું. અને અમે સુરતમાં એક મેગા કેટલોગ શો કરવા જઈ રહ્યા છીએ, જે 23 અને 24 આવતીકાલ અને પરમ દિવસે આ અમારો કેટલોગ શો છે. એ આપણા જે સરથાના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર છે એના પ્લેટિનિયમ હોલમાં રાખેલો છે. અમારા ટોટલ 500 મેમ્બર્સ છે એસોસિએશનના. એ બધા જ આપણા ટેક્સટાઇલ એન્જિનિયરિંગ મશીનરી મેન્યુફેક્ચરિંગમાં સમાયેલા છે. તે લોકો પણ મશીનરી તથા એક્સેસરીઝમાં જેટલી બી નવી ટેકનોલોજી, જેટલી પણ યુરોપ અને જર્મની હોય કે જાપાન હોય કે સ્વિટ્ઝરલેન્ડ હોય, જે બી ટેકનોલોજીની મશીનો આપણા ત્યાં આવી રહી છે, એમાં એ લોકોએ પોતાની ઇન્ડિયન મશીન, મેક ઇન ઇન્ડિયામાં એ લોકોએ ઘણું અપગ્રેડેશન કર્યું છે. આના ઉપરથી જે પણ આપણા સુરતવાસીઓ છે, આપણા સુરતના વિવર્સ છે કે જે વિવિંગ મશીન્સ રાખે છે, એ લોકોની પણ જે એક્સેસરીઝ જે ઇમ્પોર્ટ કરે છે એની પણ ટેકનોલોજી, હાઈલી ટેકનોલોજી એ ઇક્વિવેલન્ટ છે કે ભાઈ એ આપણા મેક ઇન ઇન્ડિયાના સ્પેર્સ જો આપણે યુરોપિયન મશીનરીમાં પણ નાખીશું તો એનાથી પણ વધારે સારું રિઝલ્ટ મળે એવી ટેકનોલોજી, મેટલર્જી આપણા ટેક્સટાઇલ એન્જિનિયરિંગ મશીન મેન્યુફેક્ચરિંગવાળાઓએ કરેલી છે, જેથી કરીને સુરતવાસીઓના વિવર્સને આ ઘણો બધો બેનિફિટ મળી શકે એમ છે. એના સિવાય પણ સુરતવાસીઓના આપણા જેટલા બી મિલ માલિકો છે, જે પણ આ મેગા કેટલોગ શોનું વિઝિટ કરશે, એ લોકો ત્યાં આવીને ફેસ ટુ ફેસ એમના જે પણ પ્રોબ્લેમ્સ છે, હાલમાં એ લોકો મશીનરી તથા એન્જિનિયરિંગમાં શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, વિવિંગ હોય, પ્રોસેસિંગ હોય, સ્પિનિંગ હોય કે કોઈ બી ટેકનોલોજી હોય, એ લોકો એમાં પણ ફેસ ટુ ફેસ ડિસ્કશન કરીને એમના પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે. અને એમના થકી એમના જે પ્રોબ્લેમ્સ છે એ ડિસ્કશન થતાની સાથે જેટલા બી મશીન મેન્યુફેક્ચરિંગ છે કે એક્સેસરીઝ મેન્યુફેક્ચરિંગ છે એ પોતાની પણ પ્રોડક્ટ અપગ્રેડ કરશે. જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્યુશન થશે. એટલે જે પણ થવાનું છે એ મને એવું લાગે છે કે 2030 સુધીમાં આપણે મેક ઇન ઇન્ડિયામાં સક્સેસ થઈશું અને ટેક્સટાઇલ જેટલી બી મશીનો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ યુરોપ અને જર્મનથી કે કોઈ બી બીજા દેશોમાંથી, એ આપણે અહીંયા બનાવીશું અને સુરતવાસીઓને બને એટલો લાભ મળે એવી અમારી કોશિશ છે. અમારા 500 જેટલા મેમ્બર્સ છે, એમાંથી 64 જેટલા સ્ટોલ છે. 64 જેટલા સ્ટોલમાં અમારી રિક્વેસ્ટ એ છે સુરતવાસીઓને કે આવો, આ કેટલોગ શોની વિઝિટ કરો અને પૂરેપૂરો બેનિફિટ લો. અને જે બી તમારા પ્રોબ્લેમ્સ છે એ શેર કરો અને એનાથી ઘણી બધી તમારા જે પ્રોબ્લેમ્સ છે એનું નિવારણ લાવો, એની અમારી એક ભાવના સાથે અમે આ કેટલોગ શો કરી રહ્યા છીએ. અને આ કેટલોગ શો અમે આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ, પણ એમાં અમારા જેટલા બી મેમ્બર્સ છે એમાં MSMEના મેમ્બર હોય, નાના મેન્યુફેક્ચરર હોય કે મોટા મશીનરી મેન્યુફેક્ચરર હોય, એ બધાને બેનિફિટ પૂરેપૂરો મળે એવી એક નાની બજેટમાં મોટું વ્યૂ અમારો છે. અને એનાથી અમે વધારે પડતો બેનિફિટ સુરતવાસીઓને આપી શકીએ એવી જ અમારી ઈચ્છા છે.